વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે વ્હીલ અને વુડ વચ્ચેના તફાવત વિશે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે વ્હીલ અને વુડ ક્યાં વપરાય એ વચ્ચેનો કોન્સેપ્ટ ક્લિયર કરી લઈશું. અને આગળના વિડીયોમાં આપણે ફ્યુચર ટેન્સ વિશે પણ શીખી ગયા છીએ અને વુડ વિશે પણ શીખી ગયા છીએ. અને આપણે એવી ઘણી બધી વાક્ય રચના જોઈ હશે કે જેમાં ક્યારેક વુડનો ઉપયોગ થયો હશે તો ક્યારેક વ્હીલનો ઉપયોગ થયો હશે. અને આવા વાક્યો જ્યારે પણ તમે જોતા હશો ત્યારે તમને જરૂર કન્ફ્યુઝન થતું હશે. તો આજે આપણે આ કન્ફ્યુઝનને દૂર કરશું અને આપણે જોઈશું કે વ્હીલનો ઉપયોગ ક્યારે થાય અને વુડનો ઉપયોગ ક્યારે થાય. ક્યારેક વાક્ય રચના તો એક જ સરખી હશે, પરંતુ ક્યારે વ્હીલનો ઉપયોગ થાય છે અને ક્યારે વુડનો ઉપયોગ થાય છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં તે આપણે વાક્ય રચના જોઈશું, ત્યારબાદ તેમાં શું આવશે એ જોઈશું અને આગળ આપણે ઉદાહરણ જોઈશું, એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રેક્ટિસ પણ કરીશું. તો સૌથી પહેલાં જુઓ, જ્યારે પણ કોઈ પણ વાક્ય એમ આપેલું હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરશે, એટલે કે જોઈને તમને એમ લાગે કે આ ભવિષ્યકાળનું વાક્ય છે. કારણ કે ભવિષ્યકાળમાં મેં તમને શીખવાડ્યું હતું કે ક્રિયાપદને શું લાગતું હશે. કોઈ પણ ક્રિયાપદ હશે એને શે લાગતું હશે, અથવા તો શું લાગતું હશે, શો લાગતું હશે, અથવા તો શ આપેલો હશે. જેમ કે તમે આવશો, તમે જશો, હું કામ કરીશ, હું તમને મળીશ, હું તમને કોલ કરીશ. તો આ બધા જ વાક્યો આપણે ભવિષ્યકાળમાં લખીએ છીએ, કારણ કે ક્રિયાપદને શું લાગીને આવે છે? શ લાગીને આવે છે. પરંતુ ક્યારેક ક્રિયાપદને શ લાગેલો હશે, તેમ છતાં પણ વુડનો ઉપયોગ થયો હશે. જેમ કે શું તમે ચા લેશો, શું તમે કોફી લેશો, હું તમને આજે મળવા આવીશ. જેવા વાક્યોમાં આપણે વુડનો ઉપયોગ કરીશું. તો આપણે જોઈશું કે વુડ ક્યારે આવે, વિલ ક્યારે આવે. તો સૌથી પહેલાં જુઓ, જ્યારે પણ આવું કોઈ વાક્ય આપેલું હોય, સબ્જેક્ટ કોઈ કામ કરશે, એટલે કે વાક્યમાં શું આપેલું હશે? ક્રિયાપદને શ લાગીને આવેલો હશે, અથવા તો શે, શું, શો, અથવા તો શ હોય. જે સબ્જેક્ટ હોય એ પ્રમાણે આપેલો હોય. અને જો વાક્યનો અર્થ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં નીકળતો હોય અને પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળમાં નીકળતો હોય, તો તે વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? તે વાક્યમાં આપણે વુડનો ઉપયોગ કરીશું. અને વુડ સાથે એ વાક્યમાં હંમેશા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. કારણ કે વુડ એક મોડલ વર્બ છે, તો વુડ સાથે હંમેશા મૂળ રૂપ જ મુકાય છે. અને જો તે જ વાક્યનો અર્થ ભવિષ્યકાળનો નીકળતો હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? વિલનો ઉપયોગ કરીશું. અને વિલ સાથે પણ હંમેશા મૂળ રૂપ જ આવે છે, જે તમે આગળ ફ્યુચર ટેન્સમાં શીખી જ ગયા છો. આગળ આપણે ઘણા બધા આવા વાક્ય જોઈશું કે ક્યારે વુડ આવશે અને ક્યારે વિલ આવશે. તો અહીંયા ફક્ત તમારે શું કરવાનું? કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. એટલે કે ટૂંકમાં આપણે જોઈએ કે કોઈ પણ વાક્ય આપેલું હોય અને તે જ વાક્યમાં ક્રિયાપદ સાથે શે, શું, શો, શ લાગેલું હોય અને જે કંઈ પણ કામ આપેલું હોય તે પાસ્ટ એટલે કે ભૂતકાળમાં થઈ ગયું હોય, અથવા તો વર્તમાન કાળમાં થતું હોય, અથવા તો થવાનું હોય વર્તમાન કાળમાં જ તે, તો તે વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? વુડનો ઉપયોગ કરીશું. અને તે જ કામ જો ભવિષ્યકાળમાં થવાનું હોય, એટલે કે ભવિષ્યના સમયમાં થવાનું હોય, તો તે જ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? વિલનો. ત્યારે તમારે શબ્દો જોઈને વિલ કે વુડનો ઉપયોગ નહીં કરવાનો. તો શેનો ઉપયોગ કરવાનો? તમારે અર્થ નીકાળવાનો કે કામ ક્યારે થશે. તો આગળ આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને એકદમ ક્લિયર થાય છે. ત્યારબાદ આપણે બીજી વાક્ય રચના જોઈશું. તો કોઈ પણ વાક્ય રચના એવી આપેલી હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો હશે. તો અહીંયા સબ્જેક્ટ એટલે શું? સબ્જેક્ટ તરીકે કોઈ પણ આવી શકે. કોઈ વ્યક્તિનું નામ આવે, અથવા તો હી, સી, ઈટ આવે, અથવા તો ધે આવે. કોઈ પણ સબ્જેક્ટ તરીકે જે કંઈ વ્યક્તિ આવે તે બધાનો અહીંયા સબ્જેક્ટ તરીકે ઉપયોગ થાય. અને જો તે વાક્ય રચના આવી આપેલી હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો હશે, તો આપણે આ વાક્ય રચના જોઈને તો શેનો ઉપયોગ કરીએ? ફ્યુચર ટેન્સનો. કારણ કે અહીંયા ક્રિયાપદમાં શું આપેલું છે? કરી રહ્યો હશે. તો હશે શબ્દ લાગેલો હોય તો આપણે શું આગળ જોઈ ગયા હતા કે ફ્યુચર ટેન્સનું વાક્ય થાય. પરંતુ આ જે કામ આપેલું હશે, જો તે જ કામ ભૂતકાળમાં થઈ ગયું હશે અથવા તો વર્તમાન કાળમાં થવાનું હશે, તો તે વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? તે વાક્યમાં આપણે વુડ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી લગાડીશું. તો એવા વાક્યમાં આપણે વિલનો ઉપયોગ નહીં કરીએ. ક્યારે? જે કંઈ કામ આપેલું હશે અને તે ભૂતકાળમાં થઈ ગયું હોય અથવા તો વર્તમાન કાળમાં થવાનું હોય, તે વખતે આપણે વુડ બીનો ઉપયોગ કરીશું. અથવા તો તે જ કામ જો ભવિષ્યકાળમાં થવાનું હોય, એટલે કે ભવિષ્યના સમયમાં થવાનું હોય, તો તેમાં આપણે શેનો ઉપયોગ કરીશું? વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી લગાડીશું. જેમ કે હું તમને એક વાક્ય કહું, રાહુલ અત્યારે સૂઈ રહ્યો હશે. તો જુઓ, વાક્યમાં હશે શબ્દ આવેલો છે, પરંતુ અત્યારે પણ આવેલો છે, એટલે કે કામ કેવું છે? વર્તમાન કાળમાં થાય છે. તો તે વાક્યમાં આપણે વુડ બીનો ઉપયોગ કરીશું. અને આગળ આપણે હમણાં ઉદાહરણ જોઈશું એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. તો ત્યારબાદ આપણે આગળની વાક્ય રચના જોઈશું. આગળની વાક્ય રચના છે સબ્જેક્ટે કોઈ કામ કર્યું હશે અથવા તો કરી લીધું હશે. જેમ કે શબ્દો જોઈને તો આપણને એમ લાગે કે ભવિષ્યકાળનું વાક્ય હશે, પરંતુ આ જ વાક્યમાં જે કંઈ કામ આપેલું હશે, જો તે ભૂતકાળમાં થઈ ગયું હશે અથવા તો વર્તમાન કાળમાં થતું હશે અથવા થવાનું હશે, તો તે વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું?
તો તે વાક્યમાં આપણે વુડ હેવનો ઉપયોગ કરીશું અને વુડ હેવ સાથે હંમેશા શું લાગે? ક્રિયાપદનું ત્રીજું રૂપ લાગે, કારણ કે હેવના રૂપો સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ લાગે છે. અને તે જ વાક્યનો અર્થ આપણે નીકાળીશું, એટલે કે તે જ વાક્યનો આપણે અર્થ કાઢીશું. જો અર્થ ભવિષ્યકાળનો નીકળે, એટલે કે જે કંઈ પણ કામ આપેલું હશે તે ભવિષ્યમાં થતું હશે, તો તે વખતે આપણે વિલ હેવ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું. તો હવે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય. તો અહીંયા જુઓ, સૌથી પહેલા એક વાક્ય આપેલું છે, હું આવતીકાલે શાળાએ જઈશ. તો અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે? જઈશ. તો જઈશમાં શું લાગેલું છે? ક્રિયાપદમાં શ લાગેલો છે. એટલે કે તમને એમ થશે કે કદાચ આ વાક્ય ભવિષ્યકાળનું છે. જ્યારે પણ આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરવાનું હોય એટલે આપણે ફક્ત ક્રિયાપદને કયો શબ્દ આપેલો છે એ જોઈને જ આપણે ટ્રાન્સલેશન નહીં કરીએ. શા માટે? આપણે વાક્યનો અર્થ કાઢીશું. જેમ કે હું આવતીકાલે શાળાએ જઈશ, એટલે કે જે કંઈ કામ આપેલું છે તે આવતીકાલે એટલે કે ભવિષ્યકાળમાં થશે. કારણ કે આવતીકાલે એટલે ભવિષ્યનો સમય થાય. તો આ વાક્ય કેવું છે? સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. તો આ વાક્ય તમને બનાવતા આવડશે જ તે. જેમ કે અહીંયા જુઓ, આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? વિલનો ઉપયોગ કરીશું. કારણ કે અહીંયા જે કામ આપેલું છે તે ભવિષ્યના સમયમાં થવાનું છે એટલા માટે. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ, શું તમે મને મદદ કરશો? એટલે કે કોઈ આપણે સમસ્યામાં ફસાઈ ગયા હોય અને સામેવાળા વ્યક્તિ હોય અથવા તો આપણા મિત્ર હોય તો તેને આપણે શું કહેતા હોય કે શું તમે મને મદદ કરશો? તો અહીંયા જુઓ શું આપેલું છે? ક્રિયાપદને શો લાગીને આવેલું છે. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? તો અહીંયા આપણને એમ થાય કે અહીંયા આપણે વિલનો ઉપયોગ કરીશું, પરંતુ વાક્યનો અર્થ કાઢો. એટલે કે જે કંઈ કામ થવાનું છે તે ક્યારે થવાનું છે? વર્તમાન સમયમાં થવાનું છે. જ્યારે પણ આપણે પૂછીએ છીએ ત્યારે જ તે આ કામ થશે, અથવા તો તમને એમ પણ લાગે કે ભવિષ્યમાં થશે, પરંતુ વાક્ય જુઓ, એટલે કે આ કોઈ વ્યક્તિને રિક્વેસ્ટ કરવામાં આવે છે. તો આપણે એવો અર્થ પણ કાઢીશું, કેમ કે આ વાક્ય કેવું છે? રિક્વેસ્ટ કરતું વાક્ય છે. અને રિક્વેસ્ટવાળા વાક્યમાં શું આવે? શું તમે મને મદદ કરશો? તો હંમેશા વર્તમાન કાળમાં કામ થવાનું હોય એટલે આપણે આ વાક્યમાં શેનો ઉપયોગ કરીશું? વુડનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, વુડ યુ પ્લીઝ હેલ્પ મી? શું તમે મને મદદ કરશો? તો અહીંયા આપણે શેનો ઉપયોગ કર્યો? તો અહીંયા આપણે વુડનો ઉપયોગ કર્યો. તો આપણે શીખવાનું એટલું જ હતું કે અહીંયા જુઓ, કરશો એટલે કે ક્રિયાપદને શો લાગીને આવેલું છે. તો તમારે શો લાગીને આવેલું હોય તો તમારે ભવિષ્યકાળમાં વાક્ય નહીં બનાવવાનું. તો શેમાં બનાવવાનું? આપણે વુડનો ઉપયોગ કરવાનો. શા માટે? કારણ કે આ જે કંઈ કામ થવાનું છે તે વર્તમાન કાળમાં કામ થવાનું છે એટલા માટે. તો જ્યારે પણ ક્રિયાપદને શો, શું, શો લાગેલું હોય અને કામ વર્તમાન કાળ અથવા તો ભૂતકાળમાં થઈ ગયું હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? વુડનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું. જુઓ, તેને કહ્યું તે માર્કેટ જશે. આ વાક્ય ખાસ જોજો. અહીંયા જુઓ, તેને કહ્યું, આ એક વાક્ય થયું. તે માર્કેટ જશે, તો આ બીજું વાક્ય થયું. બંને વાક્ય કેવા છે? જોડાયેલા. એટલે કે બે વાક્ય એક જ વાક્યમાં બે વાક્ય આપેલા છે. એક જ વાક્યમાં બે વાક્ય જોડાઈને આપેલા છે. જ્યારે પણ તમે આ વાક્યનો અર્થ કાઢશો ને એટલે જે કંઈ આ કામ થતું હશે ને તે ભૂતકાળમાં થયું હશે. જેમ કે તેને કહ્યું કે તે માર્કેટ જશે, એટલે ભૂતકાળમાં એને એવું કહ્યું હતું કે તે માર્કેટ જશે. તો અત્યારે તો તે માર્કેટ જતો પણ રહ્યો હોય, પાછો પણ આવી ગયો હોય. તો તેમ છતાં પણ આ શબ્દમાં શું આપેલું છે? શે શબ્દ આપેલું છે. તો આપણને એમ થાય કે ભવિષ્યકાળનું વાક્ય હશે, પરંતુ આ ભવિષ્યકાળનું વાક્ય નથી. શા માટે? કારણ કે આપણે વાક્યનો અર્થ કાઢીએ એટલે કેવો અર્થ નીકળે છે? ભૂતકાળનો અર્થ નીકળે છે એટલા માટે. તો આપણે શેનો ઉપયોગ કરીશું? વુડનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, હી સેડ ધેટ, તેને કહ્યું, એના માટે આપણે શું કહીશું? હી સેડ ધેટ, કે માટે આપણે ધેટ મૂકીશું. હી વુડ ગો ટુ માર્કેટ. તો અહીંયા વિલનું શું થઈ જાય? વુડ. તો આગળ આપણે શીખી ગયા હતા કે વુડ એ વિલનું ભૂતકાળનું પણ રૂપ છે. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? વુડનો. તો આવા વાક્યમાં ખાસ તમારે જોવાનું, કન્ફ્યુઝ નહીં થવાનું, પરંતુ વાક્યનો અર્થ કાઢવાનો કે જે કંઈ કામ થાય છે તે વર્તમાન કાળમાં થાય છે, ભૂતકાળમાં થાય છે કે ભવિષ્યકાળમાં થશે. એટલે તમને વિલ આવશે કે વુડ આવશે તમને ખબર પડી જશે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું, હું આજે તને મળીશ. તો અહીંયા જુઓ, વર્તમાન કાળમાં વાત થાય છે. આજ એટલે વર્તમાન કાળ થાય. તો મળીશ શબ્દ આપેલો છે. અહીંયા ક્રિયાપદને શું લાગેલું છે? શ લાગેલો છે. તો આપણને જોઈને એમ થાય છે કે ભવિષ્યકાળનું વાક્ય હશે, પરંતુ આપણે અહીંયા ભવિષ્યકાળમાં ઉપયોગ કરીએ તો વાક્ય આપણું ખોટું ન પડે, કારણ કે આ ભવિષ્યમાં જ કામ થવાનું છે. પરંતુ આવા વાક્ય બનવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વુડ લાઇક ટુ નો. જેમ કે આઈ વુડ લાઇક ટુ મીટ યુ ટુડે. આજે હું તમને મળવા માંગુ છું, અથવા તો આજે હું તમને મળીશ. બે પ્રકારનો આનો ગુજરાતી અર્થ થાય. તો આપણે જ્યારે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાનું હોય તો ત્યારે આપણે આ બધી બાબત શીખવી જોઈએ. તો જ તે આપણને સરખી રીતે અંગ્રેજી બોલતા આવડે અને તો જ તે આપણે કન્ફ્યુઝ ન થઈએ. તો હવે તમને વાક્યમાં ખબર પડી ગઈ હશે કે વાક્યમાં જે અર્થ નીકળે એ વર્તમાન કાળનો નીકળે છે. એટલા માટે આપણે અહીંયા શેનો ઉપયોગ કર્યો? વુડનો. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. આ વાક્ય જુઓ, ખાસ જોજો. રાહુલ અત્યારે સૂઈ રહ્યો હશે. તો અહીંયા શું આપેલું છે? હશે શબ્દ આપેલો છે, એટલે કે ક્રિયાપદને શે લાગેલું છે. જોઈને તો એમ જ થાય કે ભવિષ્યકાળનું વાક્ય છે, પરંતુ અહીંયા જુઓ, અત્યારે એટલે કે વર્તમાન સમયમાં.
તો અત્યારે એટલે શું થાય, વર્તમાન સમયમાં સૂઈ રહ્યો હશે. આ વાક્યમાં શેનો ઉપયોગ કરીશું? વુડનો, કારણ કે જે કંઈ કામ થાય છે તે વર્તમાન કાળમાં થાય છે. તો અહીંયા કેવી રીતે બનાવીશું? રાહુલ વુડ બી સ્લીપિંગ રાઇટ નાઉ. કોઈ પણ કામ છે, જે કામ ચાલુ છે એ દર્શાવવા માટે આપણે વુડ બી અને ત્યારબાદ આઈએનજીનો ઉપયોગ કરીશું. તો અહીંયા શું મૂકેલું છે? વુડ બી સ્લીપિંગ. રાહુલ વુડ બી સ્લીપિંગ રાઇટ નાઉ. તો જે કંઈ કામ થાય છે તે વર્તમાન કાળમાં થઈ રહ્યું છે, એટલા માટે આપણે વુડનો ઉપયોગ કર્યો. અને આ કામ હોય, આ કામ ભવિષ્યકાળમાં થવાનું હોત તો આપણે શેનો ઉપયોગ કરીએ? તો વિલનો ઉપયોગ કરીએ. પરંતુ આ વર્તમાન કાળમાં થાય છે એટલા માટે આપણે વુડનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. તે અત્યારે શાળાએ જઈ રહ્યો હશે. જેમ કે 10 વાગ્યા હોય એટલે તમને ખબર હોય કે શાળાનો સમય થઈ ગયો છે, તો આપણને ખબર ન હોય કે આ વ્યક્તિ ક્યાં હશે, પરંતુ 10 વાગે એટલે આપણને તરત જ ખબર પડી જાય કે તે અત્યારે કદાચ શાળાએ જઈ રહ્યું હશે. તો એવું વાક્ય બનાવવા માટે આપણને ખબર છે કે 10 વાગે રોજ શાળાએ જાય જ છે અને આજ પણ જતો હશે. તો આપણે કદાચ બહાર ગયા હોય તો આપણે શું કહેતા હોય કે તે અત્યારે શાળાએ જઈ રહ્યો હશે, કારણ કે 10 વાગ્યા છે ને, તો અત્યારે તે શાળાએ જઈ રહ્યો હશે. તો આપણે શું કરીએ છીએ? એક પ્રકારનો અંદાજ લગાવીએ છીએ, અજમ્પશન કરીએ છીએ, ધારણા કરીએ છીએ. તો વાક્ય શેનાથી બનશે? વિલથી નહીં બને. તો શેનાથી બનશે? કારણ કે અહીંયા જુઓ શું આપેલું છે? અત્યારે એટલે કે વર્તમાન સમય થયો, એટલે કે વર્તમાન કાળમાં કામ થતું હોય અને ભવિષ્યકાળ જેવું વાક્ય આપેલું હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? વુડનો. જેમ કે હી વુડ બી ગોઈંગ ટુ સ્કૂલ રાઇટ નાઉ. તો અહીંયા જુઓ વુડ આપેલું છે, કારણ કે જે કામ છે તે વર્તમાન સમયમાં થાય છે એટલા માટે. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈએ. તે સાંજે ક્રિકેટ રમી રહ્યો છે. કદાચ સવાર હોય અને સવારમાં આપણે આ બોલતા હોય આ વાક્ય, તે સાંજે ક્રિકેટ રમી રહ્યું હશે. તો આ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? તો આ વાક્યમાં આપણે વિલ બીનો ઉપયોગ કરીશું. શા માટે? તો અહીંયા જુઓ, આમાં જે કામ થવાનું છે તે કામ ક્યારે થશે? ભવિષ્યના સમયમાં. કેમ કે આપણે સવારે બોલતા હોય અને સવારે બોલતા હોય તો જ તે આવી રીતે આપણે કહેતા હોય ને, તે સાંજે ક્રિકેટ રમી રહ્યો હશે. જેમ કે હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કર્યો? વિલ બી પ્લસ આઈએનજીનો, કારણ કે આ ભવિષ્યકાળનું એટલે કે ચાલુ ભવિષ્યકાળનું વાક્ય છે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો આવા વાક્યો તમે ઘણી બધી વખત સાંભળ્યા હશે. જેમ કે જુઓ, અત્યાર સુધીમાં બસ નીકળી ગઈ હશે. તો આપણને ખબર છે કે બસનો સમય સાંજના 3 વાગ્યાનો છે અને અત્યારે 5 વાગી ગયા હોય, તેમ છતાં પણ આપણે ઘરે હોય તો આપણે શું કહેતા હોય કે અત્યાર સુધીમાં તો બસ નીકળી ગઈ હશે, કારણ કે આપણને ખબર છે કે તે બસનો સમય 3 વાગ્યાનો છે. એટલે 3 પછી 3:30 સુધીમાં તો તે નીકળી જ ગઈ હોય. તો આ વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડનો ઉપયોગ કરીશું, કારણ કે જે કામ થાય છે તે તો ઓલરેડી થઈ ગયું છે, એટલે કે વર્તમાન સમયમાં કામ થઈ ગયું છે. તો તે દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડનો. પરંતુ અહીંયા જુઓ, હશે શબ્દ આપેલું છે તો જોઈને તમને એમ લાગે કે ભવિષ્યકાળનું વાક્ય હશે, પરંતુ ભવિષ્યકાળનું વાક્ય નથી. શા માટે? કારણ કે આમાં જે કામ થાય છે ને, તે કામ ઓલરેડી વર્તમાન સમયમાં થઈ ગયું છે. તો આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવનો. જેમ કે અહીંયા જુઓ, તો બસ વુડ હેવ લેફ્ટ બાય નાઉ. અત્યાર સુધીમાં તો બસ નીકળી ગઈ હશે. તો આ વાક્યને આપણે વુડ હેવથી બનાવી શકીએ, અથવા તો આપણે એમ કહીએ કે કદાચ બસ નીકળી ગઈ હશે તો આપણે મે હેવનો પણ ઉપયોગ કરી શકીએ. અને આપણે એમ કહીએ કે જરૂર બસ નીકળી ગઈ હશે તો આપણે મસ્ટ હેવનો પણ ઉપયોગ કરી શકીએ. તો આપણે આ ફરી એક વખત આગળના વિડીયોમાં જોઈશું. અત્યારે ફક્ત આપણે વિલ અને વુડ વિશે જ શીખવાનું છે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો આગળનું વાક્ય છે, અત્યાર સુધીમાં કોહલીએ રમી લીધું હશે. ધારો કે ક્રિકેટ મેચ ચાલુ હોય અને 5 વિકેટ પડી ગઈ હોય, તો આપણને તો ખબર છે કે વિરાટ કોહલી ત્રીજા સ્થાને આવે છે અને 5 વિકેટ પડી ગયું એટલે આપણને ફરજિયાત ખબર હોય કે વિરાટ કોહલી આઉટ જ થઈ ગયો હશે. તો આપણે શું કહેતા હોય? અજમ્પશન, એટલે કે ધારણા કરતા હોય, અત્યાર સુધીમાં તો કોહલીએ રમી લીધું હશે. એટલે કે આ જે કામ થાય છે રમવાનું, એ કયા સમયમાં થાય છે? વર્તમાન સમયમાં થાય છે. પરંતુ અહીંયા જુઓ, શબ્દો કેવા આપેલા છે? ભવિષ્યકાળના શબ્દો આપેલા છે. આ જોઈને તો તમને એમ લાગશે કે ભવિષ્યકાળનું વાક્ય હશે, પરંતુ જે કામ થાય છે તે વર્તમાન સમયમાં થઈ ગયું છે. તો આવા વાક્યો આપણે ઘણી બધી વખત બોલતા હોઈએ છીએ અથવા તો સાંભળતા હોઈએ છીએ, પરંતુ આપણને આ ખબર ન હોય તો આપણે આવા વાક્યો બનાવી શકીએ નહીં. તો આ વાક્યમાં શેનો ઉપયોગ થશે? વુડ હેવનો. જેમ કે કોહલી વુડ હેવ પ્લેડ બાય નાઉ. અત્યાર સુધીમાં કોહલીએ રમી લીધું હશે. તો આ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ. ત્યારબાદ વુડ હેવ સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. કાલે તે અમદાવાદ પહોંચી ગયો હશે. તો અહીંયા જુઓ, પહોંચી ગયો હશે તો શું આપેલું છે? હશે, એટલે કે શે શબ્દ આપેલો છે. અને વાક્યમાં જે કામ થાય છે તે ક્યારે થાય છે? જુઓ તો વાક્યમાં જે કામ થાય છે તે કાલે થશે, એટલે કે ભવિષ્યના સમયમાં થશે. તો આ કેવું વાક્ય છે? ભવિષ્યકાળનું વાક્ય. પરંતુ કેવા ભવિષ્યકાળનું? પૂર્ણ ભવિષ્યકાળનું, કારણ કે ક્રિયાપદ સાથે યો લાગેલું છે અને હશે એટલે કે શે શબ્દ પણ લાગેલો છે. તો આગળ આપણે કાળ શીખી જ ગયા છીએ. હી વિલ હેવ રીચ્ડ અમદાવાદ ટુમોરો, એટલે આવતીકાલ સુધીમાં તે અમદાવાદ પહોંચી ગયો હશે, અથવા તો કાલે તે અમદાવાદ પહોંચી ગયો હશે.
તો આ વાક્ય બનાવવા માટે આપણે વિલ હેવનો ઉપયોગ કરીશું, કારણ કે જે કામ થાય છે તે ભવિષ્યમાં થશે એટલા માટે. તો આશા રાખું છું કે હવે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. અને આના સિવાય પણ વુડના ઘણા બધા ઉપયોગ છે, અને આગળના વિડીયોમાં આપણે વુડના બધા જ ઉપયોગો વિશે ઓલરેડી શીખી જ ગયા છીએ, પરંતુ આ એક કન્ફ્યુઝન વાળો ટોપિક હતો એટલે મેં તમને અલગ વિડીયોમાં ભણાવ્યો છે. અને આશા રાખું છું કે હવે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે, અને આવા વાક્યોની આપણે પ્રેક્ટિસ કરતા રહીશું. અને જ્યારે પણ તમે વાંચો, જ્યારે વુડનો ઉપયોગ થયેલો હોય તો ત્યારે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો કે વુડનો ઉપયોગ કેવી રીતે થયો છે. થેન્ક યુ.